સાત સત્યમ સત્યમ ન સંશય, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે શિવ નામનો જપ કરવાથી બધાય પાપો બળીની ભસ્મ થઈ જાય. ત્યારે આ યજ્ઞની અંદર આપણે ભગવાન શિવના જ નામના જપ કરી કરીને ભગવાનની આહુતિ આપીએ છીએ. આજે તો ભગવાન શિવના સહસ્ત્ર નામ વડે ભગવાનની આહુતિ આપી છે. શતરુદ્રીય જે રુદ્રાષ્ટાધ્યાયનો 5મો અધ્યાય છે, એમાં ભગવાન શિવના 100 નામો વર્ણવેલા છે. એ નામ વડે ભગવાનની આપણે આહુતિ આપી. બહુ અનેરો એનો મહિમા છે. મહારુદ્ર યાગ એ પ્રત્યક્ષ યાગ. બીજો યજ્ઞ એટલે જપ યજ્ઞ, જે બધા જ કરી શકે. આવો મહારુદ્ર યાગ કદાચ બધા લોકો ન કરી શકે, જેમાં ઘણા બધા ધનની, ઘણા બધા પરિશ્રમની જરૂર પડે, ઘણી બધી હવન સામગ્રીની જરૂર પડે. કદાચ આવો યજ્ઞ બધા ન કરી શકે, તો જપ યજ્ઞ તો પ્રત્યેક મનુષ્ય માત્ર કરી શકે. અને જપ યજ્ઞને ભગવાને ગીતામાં પોતાનું સ્વરૂપ બતાવ્યું, પોતાની વિભૂતિ બતાવી. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. ભગવાને કહ્યું કે દરેક પ્રકારના યજ્ઞમાં જપ યજ્ઞ હું છું. અને મને આનંદ છે કે આપ સૌએ સાથે મળીને 11 કરોડ મહામંત્ર લેખનનું અભિયાન ટૂંક સમયની અંદર પરિપૂર્ણ કરી બતાવ્યું. આ મોટામાં મોટો જપ યજ્ઞ આપણે આજે પરિપૂર્ણ કર્યો. આ બીજો યજ્ઞ જપ યજ્ઞ. બધા ખાસ કરીને બહેનો માતાઓ એમાં ખૂબ મોટો સહકાર આપ્યો છે. મંત્રલેખન કોરામાં બહેનો માતાઓનો બહુ મોટો સિંહ ફાળો છે. બહેનો માતાઓ જ્યારે નવરા પડશે ત્યારે મંત્ર લખશે, જ્યારે બધા ભેગા મળશે ત્યારે ધૂન બોલશે, પ્રાર્થનાઓ બોલશે. અહીં આશ્રમમાં પણ સેવા કાર્ય કરતા હોય બહેનો માતાઓ, ત્યારે સૌરાષ્ટ્રે સોમનાથ હમચ શ્રીશૈલી મલ્લિકાર્જુન 12 જ્યોતિર્લિંગનું સ્તોત્ર બોલે, શંભુ શરણે પડી બોલે, પંચાક્ષર સ્તોત્ર. કેવા ધૂન કીર્તન કરતા કરતા સેવા કરતા જાય, કેટલું પવિત્ર વાતાવરણ બને. બહેનો માતાઓની અંદર ભક્તિભાવના વિશેષ હોય છે. ધન્ય છે એમને. બીજો યજ્ઞ જપ યજ્ઞ. ત્રીજો યજ્ઞ આત્મયજ્ઞ. ભગવાન આત્મેશ્વર મહાદેવનું શિવાલય આપણે નિર્માણ કરવાનો પવિત્ર સંકલ્પ કર્યો. નામકરણ પહેલા કરી દીધું, આત્મેશ્વર મહાદેવ. શા માટે આવું નામકરણ આપણે કર્યું? મંદિરો તો ઘણા છે, એમાં ભગવાનના અનેકો નામ છે. ભગવાન શિવના નામ તો એટલા બધા છે. સહસ્ત્ર નામ મહાભારતની અંદર લગભગ 4-5 વખત આવે છે. શિવપુરાણની અંદર પણ શિવ સહસ્ત્ર નામ આવે છે. ભગવાનના એટલા બધા નામો છે. પણ એ ભગવાન સુધી પહોંચવા માટે શિવ તો એક નિરાકાર તત્વ છે. શિવ એક અલૌકિક તત્વ છે. શિવ એક ચૈતન્ય તત્વ છે. શિવ સુધી પહોંચવા માટે જડનો સહારો છોડવો પડે. શિવ પરમ ચૈતન્યમય છે. ચૈતન્યની પ્રાપ્તિ કરવા માટે જડતાનો ત્યાગ કરવો પડે. જડતાના સહયોગથી ચૈતન્યની પ્રાપ્તિ અસંભવ છે. જ્યાં સુધી આપણે જડતાનો ત્યાગ નહીં કરીએ, ત્યાં સુધી શિવ સુધી આપણે નહીં પહોંચી શકીએ. જડતા શું છે? મુખ્ય જડતા છે આ શરીર હું છું.